નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કહેવામાં આપ સૌનું સ્વાગત છે. તો આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને મારા વંદન અને સૌને મારા અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ સાથે દિવસ રાતના ચોઘડિયા, દિન વિશેષ કેવો રહેશે આવતીકાલનો દિવસ તમામ દૈનિક રાશિ ભવિષ્ય માટે. સાથે જોઈશું કે 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય કેવું રહેશે આવતીકાલ માટે. સાથે જેનો પણ છે જન્મદિવસ આવતીકાલનો, તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. અને સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. તો આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો. પંચાંગમાં કાલે તારીખ 19/7/2024 શુક્રવાર છે. તિથિ વિક્રમ સંવત 2080 અષાઢ સુદ 13 છે. પ્રદોષ રહેશે. ધનરાશિનો ચંદ્ર, મૂળ નક્ષત્ર, યોગ ઇન્દ્ર છે. તો કરણ કૌલવ છે. કૌલવ નામનું કરણ ચાલી રહ્યું છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક નથી, વિછોડો ઉતરશે. વૃશ્ચિક થી ધન રાશિમાં ચંદ્ર જાય એટલે વિછોડો ઉતરી જાય. તો કાલે 3:26 કલાકે વિછોડો ઉતરશે. સૂર્ય દક્ષિણ તરફ આયણ થયો છે. સૂર્ય દક્ષિણાયણ થયો છે એટલે સૂર્ય અત્યારે કર્ક રાશિમાં આવ્યો છે. ચંદ્ર ધન રાશિમાં રહેશે. સૂર્યોદયની વાત કરીએ તો 6:04 કલાકનો સૂર્યોદય, તો સૂર્ય સાંજે 7:26 કલાકનો છે. ચંદ્રોદયની વાત કરીએ તો 5:53 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 4:31 નો છે. 12:18 થી 1:11 નું આ અભિજીત મુહૂર્ત તમારા માટે સૌથી સારું રહે, સર્વોત્તમ ફળ આપે. અને રાહુકાળ છે જે 11:04 થી 12:45 નો છે. તો આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેની ખાસ નોંધ લેવી. રાહુકાળમાં કરેલા કાર્યો કોઈ પણ સારા ફળ નથી આપતા કે સારું એનું જોઈએ એવું રિઝલ્ટ નથી આપતા. રાહુકાળમાં લાંબી મુસાફરી કરવી પર શક્ય હોય તો ના કરશો, અનિવાર્ય નથી. આ બધી વસ્તુઓનું ધ્યાન રાખીશું. રાહુકાળમાં કોઈ પણ કાર્ય નહીં કરે. દિવસ એકંદરે મધ્યમ રહેશે. હવેથી કોઈ પણ સારા કામ નહીં થાય. દિવસ એકંદરે બધા મધ્યમ છે, છતાં પણ નાના મોટા કોઈ કામ કરવા હોય તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે 13 છે. જયા પાર્વતીના વ્રતની શરૂઆત થાય છે. જયા પાર્વતી વ્રતની શરૂઆત થશે કાલથી. તમારે લોકોને જે પણ છોકરીઓ જયા પાર્વતીનું વ્રત કરતી હોય, સારા પતિ મેળવવા માટે દરેકને શુભેચ્છા, દરેકને શુભકામનાઓ. ખૂબ સરસ રીતે કરજો, સારી રીતે કરજો અને જોઈએ એવો સરસ મજાનો તમને પતિ મળે જે તમારું દરેક વસ્તુનું પાલન કરે, તમને આદર સત્કાર આપે તેવી શુભેચ્છા સાથે. જયા પાર્વતીના વ્રતમાં દરેક મહિલાઓ એટલે દરેક સ્ત્રીઓ ભગવાન શિવની પૂજા કરે, અર્ચન કરે, સારું રહેશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો. દિવસનું પહેલું ચોઘડિયું લાભ ચોઘડિયું છે જે 7:45 થી 9:25 કલાકનું છે સવારનું. પછી આવશે અમૃત ચોઘડિયું 9:25 થી 11:05 કલાકનું. પછી આવશે શુભ ચોઘડિયું જે 12:45 થી 2:25 કલાકનું છે. એટલે આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે જે 10:06 થી 11:25 કલાકનું રહેશે. અને રાત્રિના ચોઘડિયા દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કામ કરવા હોય, નવા કાર્યોની શરૂઆત કરવી હોય તો થઈ શકશે. તો આ બધા સારા અને શુભ ચોઘડિયા છે. નાના મોટા કામ કરવા હોય તો થશે. જી બેન. જી મહારાજ, હવે ઘણા લોકોનો એ પ્રશ્ન હોય છે કે એ જ્યારે પણ પૂજા અર્ચના કરવા માટે બેસતા હોય છે, ભગવાનનું નામ લેવા માટે બેસતા હોય છે, ત્યારે તેમનું મન, તેમનું ચિત્ત એકાગ્ર નથી રહેતું અને તે ભટક્યા કરે, તે જ્યાં ત્યાં. એનું શું કારણ અને તેનું નિરાકરણ કઈ રીતે આવી શકે? ઘણા લોકો મને ફોન કોલ કર્યો અને એમને મને કીધું કે મહારાજ અમારો એક આ સામાન્ય પ્રશ્ન છે, બધા માટે કે લાગુ પડે છે. એટલે આવા મારે 4-5 ફોન આવ્યા અને 4-5 જણને સેમ કોમન પ્રોબ્લેમ હતો કે મહારાજ અમે ભક્તિ કરીએ, અમે ભગવાનની પૂજા કરવા બેસીએ અથવા તો અમે ભગવાનની આરતી કે અર્ચના કરવા બેસીએ તો અમારું મન ત્યાં નથી લાગતું. બગાસા આવવા લાગે, થાક લાગ્યા કરે, ઊંઘ આવે, કાં તો નકારાત્મક વિચારોનું શરૂઆત થઈ જાય. જનરલી
તમારા લોકોની જોડે પણ આવું થતું હશે કે જ્યારે ભગવાનની પૂજા પાઠ ભક્તિ કરવા બેસો, ભગવાનની સામે બેસો તો વિચારો મન બીજે જાય, ચિત્ત ના રહે, બગાસા આવે, ઊંઘ આવે, કામમાં બીજું મન પરોવાઈ જાય, એટલે ભગવાનની ભક્તિ પ્રોપર થતી નથી. તો આ બધી પાછળ મુખ્યત્વે કયા ગ્રહ જવાબદાર હોય અને આનો ઉપાય શું? તો સર્વપ્રથમ તો જેની કુંડળીમાં કેતુ ખરાબ થયો હોય એ દરેક લોકોને આવી સમસ્યા રહે. કેતુ એટલે ભક્તિ, અને જો તમારો કેતુ ખરાબ હોય એટલે તમારી ભક્તિમાં ધ્યાન ના રાખે, તમારા ભક્તિમાં રસ ના લાગે, કરવા માટે કરે, કાં તો કરવાની ઈચ્છા હોય પણ થાય નહીં. બે વસ્તુ થાય, કરવા માટે નથી, અમુક લોકો હાથ જોડીને આમ સીધા ડાયરેક્ટ, અને અમુક લોકો કેવા હોય કે કરવું છે પણ થતું નથી. તો જેની પણ કુંડળીમાં કેતુ ખરાબ હોય એ લોકોને આ સમસ્યા રહેતી હોય છે. કેતુ મેષનો, કેતુ તમારો વૃશ્ચિકનો, ધનનો, મકરનો, આ બધી રીતે જો હોય, સિંહનો કેતુ એટલે એનો માલિક આ બનેલા હોય ત્યારે આ બધી સમસ્યા થાય છે. હવે મારે તમને દર્શક મિત્રો જ્યોતિષ વિશે પણ જ્ઞાન આપવાનું છે એ આપણે ચાલુ કરીશું આવતીકાલથી, ઝીણું ઝીણું ડીપ નોલેજ, એટલે જેથી હું તમને આ માલિક કહું, ગ્રહ કહું. અમુક લોકો છે ને હું કહું છું કે આ નંબર તો આ નંબર, લોકો કહે છે કે 7 નંબર, એવી રીતે નહીં, એનું આખું ચોકટું છે. પ્રથમે લગ્નેશ, દ્વિતીય ધનેશ, તૃતીય પરાક્રમેશ, ચોથે સુખેશ. એ બધું હું તમને હવે ધીરે ધીરે સમજાવીશ, તમે પણ એકદમ પ્રોપર થઈ જશો. તો આપણે આજે કેતુની વાત કરીશું. તો કેતુમાં એવું છે કે કેતુ જ્યારે પણ બગડ્યો હોય એટલે ભક્તિ તમારી સરખી થાય નહીં. અમુક લોકો નથી કહેતા કે ભગવાનમાં નથી માનતો અથવા તો આસ્થા ઉઠી ગયેલી છે, આ બધા કેતુ બગડેલા વાળા. અને એમાં આ નંબર ના હોય, 1 નંબર, 5 નંબર, 8 નંબર, ત્યારે આ બધી વસ્તુઓ વધારે થાય. બગાસા આવે, ઊંઘ આવે, તમારું ધ્યાન ભગવાનમાં ના પરોવાય, બીજી જગ્યાએ વધારે પરોવાય. તો હવે આવું બધું થાય એ તો ખબર પડી ગઈ કે ભાઈ કેતુના કારણે થાય. પણ ઉપાય શું? તો તમે જ્યારે પણ ભગવાનની ભક્તિ કરવા બેસો એની 7 મિનિટ એટલે 5 થી 10 મિનિટ પહેલા 1 ગ્લાસ પાણી પીને બેસવાનું. તમે જ્યારે પણ ભગવાનની ભક્તિ કરવા બેસો છો એની 5-10 મિનિટ પહેલા તમારે 1 ગ્લાસ પાણી પીને બેસવાનું. સાથે બીજું, મોઢામાં એકાદ લવિંગ કે ઇલાયચી, જે પણ તમને સુટેબલ હોય, કાં તો મોઢામાં લવિંગ કાં તો ઇલાયચી, એને મૂકીને તમે ભગવાનની ભક્તિ કરશો તો તમારું ધ્યાન પણ કેન્દ્રિત રહેશે, મન પણ તમને ભગવાનમાં લાગશે. લવિંગ અને ઇલાયચીમાં કેતુનો વાસ છે. હવે તમે લવિંગ કે ઇલાયચી જોડે રાખશો એટલે તમારે કેતુ સાથે, જેથી તમને પ્રબળ થશે ભગવાનની ભક્તિ કરવામાં. અને 5 થી 10 મિનિટ પહેલા 1 ગ્લાસનું કાચના ગ્લાસમાં પીવાનું, કાચના ગ્લાસમાં પાણી પીવાનું, અને પછી લવિંગ કે ઇલાયચી તમારા મોઢાની અંદર રાખવાની, જેથી તમને આ સમસ્યા નહીં થાય, બગાસા નહીં આવે, ઊંઘ નહીં આવે, વિચારો બીજી જગ્યાએ નહીં જાય, નકારાત્મક વિચારો નહીં આવે. તો આ દરેક વસ્તુઓનું આપણે ધ્યાન રાખવાનું છે. કાલે આપણે બીજી વસ્તુ જાણવાની છે કે અમુક લોકોના મને મેસેજ આવે કે મહારાજ અમુક વખત અમને અમુક સમય દેખાય છે, સપનામાં ડમરું દેખાય, પછી મોબાઈલમાં 11-11, 10-10, 6-6, 12-12, આવા બધા અમુક ટાઈમો દેખાય છે. અમુક વખત સપનામાં ડમરું, મહાદેવ, ગણપતિ દેખાય છે. તો આ બધાનું શું કારણ? આવતીકાલે એની વિશે ચર્ચા કરીશું. આજે આપણે કેતુ વિશે. હવે તમને પણ આ સમસ્યા તો તમારે પણ મેં કીધું એ પ્રમાણે કરશો, લાભ થશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ વિગતો તમે જણાવી છે દર્શક મિત્રોને. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો વાત કરીશું સર્વપ્રથમ મેષ રાશિ, મંગળની રાશિ. ધન સંબંધી કાર્ય ઉકેલાય, ધન સંબંધી કામો સારા એવા થાય, પૈસાને લગતી જે તે સમસ્યા છે તે દૂર થાય. જે લોકો કળાના ક્ષેત્રથી છે,
જે લોકો કળાને આધીન છે તે દરેક લોકોને લાભ છે. મિત્રોની મદદ મળશે, મિત્રોથી લાભ થશે, રોકાણ કરવાથી પણ લાભ થાય. નાનું મોટું રોકાણ કરજો, લાભ થશે. તમારા માટે વાયોલેટ શુભ કલર, શુભાંક 9. વૃષભ રાશિને ધારેલા કામ, જે તે વિચાર્યું છે કે ભાઈ આજે આટલું પૂરું કરવું છે, આજે આટલું કરવું છે, એવા ધારેલા કાર્ય પૂર્ણ થશે. માથાનો દુખાવો નાનો મોટો રહ્યા કરે, અટકેલા કાર્ય પૂર્ણ થાય, જમીન મકાનથી ફાયદો થાય. કેસરી શુભ કલર, શુભાંક 1. મિથુન રાશિને ખોટા વિચારો ના કરવા, મગજ શાંત રાખવું, બને એટલું માનસિક રીતે શાંતિ રાખજો. ખોટા મગજ ઉપર વિચારો ના લાવવા દેશો, વિચારોને વધારે પડતી ગતિ ના આપશો. ધાર્મિક કાર્યો તમારા હાથથી લખાયેલા છે, કાલે થશે. રોકાણ કરવા માટે દિવસ સારો છે. કોઈ પણ જગ્યાએ નાનું મોટું રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો થઈ શકશે. ચોકલેટી શુભ કલર, શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિ વાળાને ધારેલા કામ પૂર્ણ થાય, જે વિચાર્યું છે તે કામ પૂર્ણ થાય. કાલે ઘરની બહાર જાઓ તો એક ગોળ ખાઈને નીકળવાનું છે, ગોળ ખાઈને બહાર જવાનું છે. કોઈ નવા વ્યક્તિઓનું આગમન જીવનમાં થતું રહેશે. માતા પિતાને પગે લાગીને નીકળીશું તો સારું રહેશે. માતા પિતાના આશીર્વાદથી દિવસ સારો જશે. માતા પિતાને પગે લાગજો અને આગળ જજો. લીલો શુભ કલર, શુભાંક 8 છે. સિંહ રાશિને બને એટલો કોઈની પર જલ્દી વિશ્વાસ ના મૂકવો, વિશ્વાસઘાત થવાની શક્યતા છે, તો શક્ય હોય એટલો જલ્દી લોકો પર વિશ્વાસ નહીં મૂકવાનો. મનગમતા કાર્ય ચોક્કસથી પૂર્ણ થાય, જે વિચાર્યું છે તે થશે. મગજ ચકડોળે ચડે, ઘણા બધા વિચારો માનસિક રીતે મગજ ચકડોળે ચડે અને ચરર મારું ચકડોળ ચાલે. તેવું ચકડોળ ચલાવવાનું નથી. એક ત્વરિત નિર્ણય, ચોક્કસ નિર્ણય, ચોક્કસ જગ્યાએ ચોક્કસ કામ, બેધ્યાનપણું ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. ખોટો સમય ના વેડફાય તેનું ધ્યાન રાખવાનું છે. સોનેરી શુભ કલર, તો શુભાંક 6 રહેશે. કન્યા રાશિ, દિવસ સારો છે, લાભકારક દિવસ છે. 2-5 રૂપિયાનો લાભ થાય, પૈસાની પ્રગતિ થાય, ક્યાંકથી કોઈ રૂપિયા આપી જાય. વેપારમાં ખાસ ધ્યાન રાખવાનું, બેદરકારી ના રહે. તમારા માટે પૂરતો સમય મળશે, તમારા પૂરતા સમયમાં તમારું કામ થશે, માન સન્માન થાય. ગ્રે શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હા, જન્મ તારીખ છે 8/9/2000. જી. સ્થળ અને સમય કહેશો આપનો? જન્મ સમય સાંજે 7 વાગે. જી. જન્મ સ્થળ કહેશો? જન્મ સ્થળ અમદાવાદ. આપની સમસ્યા શું છે જણાવો. સમસ્યા મકાનનો યોગ ક્યારે? ધન રાશિનો ચંદ્ર, કુંભ રાશિનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, 11નો દિવસ છે. મંગળ તમારો સૂર્યની સાથે બેઠેલો છે, 7મા સ્થાનમાં છે અને એની મહાદશા આવતા વર્ષે આવશે. મહાદશા અંતરદશાની વાત કરીએ તો આવતા વર્ષે છે, તો 1 વર્ષ સુધી રાહ જોવાનું છે. 1 વર્ષના અંત પછી એટલે આવતી દિવાળી પછી કોઈક સારી જગ્યાએથી તમારું ચાન્સ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. મારા ભત્રીજા વિશે વાત કરવા માંગુ છું. તેની જન્મ તારીખ છે 6/5/55. જી. જન્મ સ્થળ છે ગાંધીનગર અને જન્મ સમય છે 9:30 વાગ્યાનો. એના મેરેજ નો યુગ ક્યારે છે, મેરેજ ક્યારે થશે અને ક્યાં સુધીમાં થશે તેના વિશે માહિતી માંગુ. કર્ક રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, પુનઃવસુ નક્ષત્ર, શનિવારનો દિવસ છે. શનિ 5મ સ્થાનમાં છે, બુધ છે, બુધ બેઠો છે 12મા સ્થાનમાં. જે રીતે અત્યારે યોગ છે, શુક્ર મીન રાશિનો ઉંચનો થઈને બેઠો છે. જુલાઈ 2026 સુધીમાં એના લગ્નના યોગ પ્રબળ છે. ચિંતા કરવાની જરૂર નથી અને બહુ સારું અને સુંદર માંગવું આવવાનું છે. તો કોઈ વાત ઉપર નિશ્ચિત રહો, કોઈ પણ ચિંતા કરવાની બાબત નથી. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી બેન, જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય. હેલો. જી બેન, આપનો અવાજ આવી રહ્યો છે. 11/26/2009. જી. 11. જી બેન, હવે સમય અને સ્થળ કહેશો. હેલો. 11/9/2009.
સમય અને સ્થળ કહેશો. હલો. જન્મ સ્થળ બારડોલી. જી. સમય બપોરે 12 વાગે. સમસ્યા શું છે આપની? બારડોલી. જી, આપનો પ્રશ્ન શું છે બેન? બારડોલી. બેન પ્રશ્ન તમારી શું સમસ્યા છે? શું છે? ભણવામાં બેન આપનો પ્રશ્ન શું છે? ભણવામાં મન નથી લાગતું ને હેરાનગતિ કરે છે. ઓ જી. બાબા, અને બુધ છે ને, બુધ અને મંગળ જોડે છે એટલે આ બધી વસ્તુ થાય. એક કામ કરાવો, રોજ એને તુલસીના 2 પાન ખવડાવો અને શક્ય હોય તો નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ ચડાવે, જેથી એને શાંતિ મળશે. આટલું કરાવજો અને એક પંચમુખી રુદ્રાક્ષ ચાંદીમાં બનાવીને પહેરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હલો. 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 જન્મ તારીખ 21/8/1997. જન્મ સમય સવારે 6:07 છે. જન્મ સ્થળ તળાજા. સૌંદર્ય સભામાં લાઈફ પાર્ટનર કેવો જણાવો ની મારે મને. જી, જી સારું છે. શનિ ચંદ્રનો એક વિષયોગ છે, એના તમે થોડુંક કરજો, નિવારણ કરજો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હલો. હલો. હેલો. જી બેન. હા જી, જન્મ તારીખ છે 5/5/2008. જી. સમય છે સવારે 6:55 જી. અને જન્મ સ્થળ છે સુરેન્દ્રનગર. જી, સમસ્યા શું છે આપની બેન? પ્રશ્ન એ છે કે અત્યારે હું સિવિલ એન્જિનિયરિંગ કરું છું, તો મારું એની અંદર અત્યારે ભવિષ્ય કેવું રહેશે? જી. એક તો બેન તમારો જન્મ છે ને અમાસનો છે, એટલે પહેલા સોમવતી અમાસનો જન્મ છે, એટલે એક તો મન, અને એમાંય ચંદ્ર 12મે છે સૂર્યની જોડે, એટલે તમારું એક મન તમારે સ્થિર રાખવાનું છે. અને બીજું, સિવિલ એન્જિનિયર એટલે ભૂમિ, મંગળ જોડે કેતુ બેઠો છે, તો દરરોજ જે શક્ય હોય તો એક મંગળ સ્તોત્રમનો પાઠ કરજો બેન. બીજું, મંગળનું યંત્ર તમારી પાસે રાખવાનું, એક મંગળનું યંત્ર આવે તમારી પાસે રાખવાનું. મંગળનો મંત્ર છે, મંગળનો સ્તોત્રમ છે, નિત્યક્રમ કરજો. અને દર મંગળવારે હનુમાનજીને જાસૂદનું ફૂલ અને દાડમ ચડાવવાનું. આટલું નિત્યક્રમ કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હલો. હેલો. જી બેન. હા, હું સુરત થી બોલું છું. જી. જી, જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને હેલો. સમય. હા, હું સુરત થી બોલું છું. જી. નીલાબેન. જી. હેલો. જી, આપની શું છે જન્મ તારીખ, સમય ને સ્થળ? હા, મારી જન્મ તારીખ છે 24/11/62. જન્મ સ્થળ સુરત. જી. જન્મ સમય શું છે આપનો? સમય સવારે 7:15. જી, આપનો પ્રશ્ન શું છે હવે? પ્રશ્નમાં એવું છે કે મને આમ બધું શરીર સારું નથી રહેતું, માનસિક રીતે જાણે મને બધી તકલીફ થયા કરતી હોય લાગે. ઘરમાં કઈ આમ પરિવાર હાથે મન નહીં લાગતું. જી. હવે એમાં એવું છે, મીન રાશિનો ચંદ્ર, વૃશ્ચિકનું લગ્ન, ગુરુવારનો દિવસ, રેવતી નક્ષત્ર અને બારસની તિથિ છે. બુધ અને કેતુ જોડે છે. કુંડળીમાં બુધ કેતુ જોડે હોય, તમારો રાહુ ખરાબ થયેલો છે, સાથે અત્યારે જોવા જાવ તો તમારે દશા પણ ખરાબ છે, કેતુની દશા ચાલે છે, જેના કારણે બધી સમસ્યાઓ થાય. રોજ જે ગાયત્રી મંત્ર કરવાનો બેન, કેટલી વાર? તો 108 વાર રોજ ગાયત્રી મંત્ર કરવાનો. ભગવાન ગણપતિની પૂજા કરવાની, દરરોજ ભગવાન ગણપતિને દુર્વા અર્પિત કરવાની. ગણેશ સંકટ નાશમ સ્તોત્રમનો પાઠ કરવાનો. સાથે પીપળે જળ ચડાવવાનું દરરોજ રાખજો, લાભ થશે બેન. તમારી જે સમસ્યા છે તે સમસ્યામાંથી બહાર આવશો. જી. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હલો. હેલો. જી બેન. હેલો. આ જી ટીવી બેન. નો અવાજ ઓછો રાખજો. માટે પૂછવાનું છે મારે. હા, પૂછી લો. હા, જન્મ તારીખ 1999 છે. જી. 1999 નહીં, 7:30 વાગે. 19/9/99. 19/9/99. ભાવનગર, સ્થળ ભાવનગર.
જી અને જન્મ સમય શું છે? સમય 7:30 તમારે 7:30 જી કૃષ્ણ જન્મ લગ્ન વાત આગળ આવતી નથી પડતો નથી. એમાં એવું છે ને શુક્ર ને રાહુ જોડે છે ને સાથે શનિ નીચનો થયો છે. શનિ નીચનો થાય એટલે માણસના અમે પહેલા બી કીધું કે શનિ કે મંગળ 7મે 8મે કે 12મે હોય એટલે 28 પૂર્ણ થાય પછી જ એના લગ્નના યોગ થાય. એટલે કે બાબાના જેવા 28 પૂરા થશે પછી જ એના લગ્નના યોગ શરૂ થશે. તો આ શનિ મંગળ વાળાની થોડીક સમસ્યાઓ હોય છે બેન. એમાંય શનિ એને તો બહુ ખરાબ છે. 8મે શનિ છે, ગુરુ સાથે બેઠેલો છે, નીચનો છે, તો એને 28 પૂર્ણ થાય પછી એના લગ્નના યોગ થશે. વાતો ચાલશે, આગળ વધશે. ત્યાં સુધી થોડોક સમય રાહ જોવાની છે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું. આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિનો દિવસ સારો છે. મોજ મજામાં પસાર થાય, મનને શાંતિ જણાય. લોકોની વાતોમાં આવીને કોઈ ખરાબ પગલા કે ખોટા કામ ના થાય તેનું ધ્યાન રાખજો. મતભેદ ના થાય તેનું ધ્યાન રાખજો. ગોલ્ડન શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો નાના મોટા રોકાણથી લાભ છે, પૈસાથી સારું છે. તમારી આવડતનો લોકો ફાયદો ઉપાડે, નવા વિચારો થાય, પ્રવાસના યોગ બને. જાંબલી શુભ કલર, શુભાંક 2 છે. ધન રાશિની વાત કરીશું. માનસિક થાક લાગ્યા કરે, માનસિક રીતે થાકી જવાય. કળા ક્ષેત્રથી લાભ છે. ભાગ્યનો સાથ સહકાર મળશે. લાંબો ખર્ચો થાય, નાનો મોટો કોઈ આકસ્મિક ખર્ચા થશે. કાલે ધન રાશિવાળા થોડુંક પૈસાની નોટોની ગદ્દી ભરીને રાખજો. 2-5 રૂપિયાનો ખર્ચો વધારે થશે. રાતો શુભ કલર, શુભાંક 8 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિવાળા પૈસાની બચત કરજો, સારું રહેશે. પૈસાની બચતથી લાભ રહેશે. સામાજિક કાર્ય પૂર્ણ થશે. શરીરમાં નાની મોટી ઉર્જા રહે. બજારમાં ધ્યાન રાખીને નીકળવું. સિલ્વર શુભ કલર, શુભાંક 4. કુંભ રાશિ ધાર્મિક રીતે સારું છે. બીજું, થાક લાગે, મહેનત વધારે કરવાની જરૂર પડે. મગજ ઉપર કાબુ રાખજો. માનસિક રીતે શાંતિ રાખજો. લાલ શુભ કલર, શુભાંક 6. મીન રાશિ ઉધાર આપવું કે લેવું નહીં. કોઈને પણ ઉધાર આપવા કે લેવા નહીં. જુસ્સામાં વધારો થાય, બેદરકારી ભારે પડે. બીજા લોકોની કદર કરવાનું રાખજો. અમુક વખત છે ને અન્યની કદર નથી કરતા, આપણે પોતાનું વિચારીએ છીએ, પોતા માટે વિચારીએ છીએ. લોકો આપણા માટે શું કરી રહ્યા છે એ ક્યારે વિચારતા નથી. તો એની પર ખાસ ધ્યાન રાખજો મીન રાશિવાળા. લોકોની કદર કરવાનું રાખો. તમારા માટે લોકો શું કરી રહ્યા છે તે તપાસવાનું રાખો. નીલો શુભ કલર, શુભાંક 3 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે રોડકાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્યની ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ લકમાબેન ગઢવી કાઢશે. આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો લકમાબેન ઉપાડ્યું છે ભાઈ 10 ઓફ પેન્ટિકલ્સ. બહુ સારું, સુંદર મજાનું કાર્ડ છે ભાઈ. પારિવારિક કાર્ડ કહેવાય. પરિવારને, મિત્રોને, તમારા પતિ પત્ની ખૂબ સારું. આગળ કોઈક સારા પ્લાન બને. સક્સેસફુલ વેલ્થ અને ફાઇનાન્શિયલ સિક્યુરિટી. લક્ષ્મીજી ના આશીર્વાદનું કાર્ડ છે. સાથે તમારું નવા સક્સેસ માટે બહુ સારું. ફેમિલી બહુ સારું. તમારી બધી રીતે સારી થાય. સુખ સમૃદ્ધિ અને શાંતિમાં અને ઐશ્વર્યમાં વધારો થાય. ટૂંકમાં ખૂબ સારું કાર્ડ. સુખ સમૃદ્ધિ, શાંતિ અને ઐશ્વર્યમાં વધારો થશે. ઉત્તરોત્તર પ્રગતિ થતી રહેશે. ચિંતાની બાબત નથી. શું કરવાથી આખું વર્ષ સારું થાય? આપણે ગાયને કે કૂતરાને તમારે જે પણ મળે એને રોજ દૂધ પીવડાવજો કાં તો રોટલી ખવડાવજો. આટલું કરજો, બહુ સારું રહેશે. નિત્યક્રમ પ્રમાણે આટલું કરવાથી લાભ થશે. અને સાથે સાથે ભગવાન શંકરની પૂજા કરજો. દેવોના દેવ મહાદેવની પૂજા કરવાની છે. શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરવાનો છે. ખૂબ પ્રગતિ થશે. આટલું કરશો, ખૂબ પ્રગતિ થશે, લાભ થશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હવે નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.